જય સ્વામિનારાયણ. બેઠાની બધા દુઃખી લાગે છે મને. વિષય એવો હતો એટલે બધા દુઃખને સાંભળવા માટે જ ખાસ આવ્યા હોય ને એવું મને આજે એવું લાગે છે. આ વિષય વાત્સલ્યના વર્ગમાંથી 2 વર્ષ પહેલા એક સુખ અને દુઃખના ટોપિક ઉપર આપણે લીધો હતો આજ વર્ગની અંદર. કદાચ આમાંથી કોઈ એવું જૂનું પેરેન્ટ્સ બેઠા હોય ને એને યાદ હોય તો તે 2 વર્ષ પૂર્વે એક સુખ દુઃખની વાતો આપણે લીધી હતી. મોટે ભાગે આ વિષયો તો ક્યાંક મોટિવેશનલના પ્રોગ્રામો એમાં લેવો જોઈએ. અહીંયા તો આપણે બાળકની વાત કરતા હોઈએ છીએ. બાળકની સાથે સાથે માતાઓની જે શક્તિ છે એની વાતો આપણે કરતા હોઈએ છીએ. પણ હમણાં કદાચ તમે ઘણા સમયથી આ જોતા હશો તો હું એક યાત્રાની અંદર એ સતત હોઉં છું. આ યાત્રામાં જ્યાં જ્યાં જાઉં છું, જેને જેને મળું છું, જેવી જેવી જગ્યા ઉપર જે સ્થાનોની અંદર જઈએ, મળીએ, સાંભળીએ, જે અનુભવ કરીએ, એમાં જે મહેસૂસ થાય છે ને એ આપણે જીવીએ છીએ ને એના કરતાં કંઈક અલગ છે. આપણું જે બધા હમણાં આપણે થોડાક સમય પહેલા દિવાળી પહેલા ક્લાસમાં એવું કીધું હતું કે આપણે રૂટીન લાઈફમાં જીવીએ છીએ. રૂટીન લાઈફ એટલે કેવી લાઈફ? ફરી એક વખત રિવિઝન આપણે કરી લઈએ કે આપણી રૂટીન લાઈફ એટલે કેવી. તો કે દાખલા તરીકે સવારે ઉઠવું એટલે બહેનોના મનમાં પહેલું જો છોકરા હોય તો શું પ્લાન ચાલતો હોય તો બાળકોને તૈયાર કરવા, સ્કૂલે મોકલવા. એટલે આમ કહેવાય ને કે પેલું મશીનને તમે સ્ટાર્ટ કરો, સ્વિચ પાડો ને એ જે ઘંટી ફરે એવી રીતે તમારી સાયકલ ફરે. એટલે આમ તમે જોવો ને તો ફિક્સ જ હોય બધું. તમે 9 વાગે આમ દરવાજો ખોલીને તમારી બાલ્કનીમાં જવાનો હોય તો બાજુવાળા બેન 9 વાગે જ બહાર નીકળે. કેમ? કારણ કે તમારે બધું ફિક્સ થઈ ગયું હોય. અને 5 મિનિટ લેટ આવો ને તો તરત એમ કહે કેમ આજે મોડા. એટલે બોલું મશીન તમે સ્વિચ ચાલુ કરો અને એ ચાલુ કરીને જે પ્રોસેસમાં જેવી રીતે ચાલે એવી રીતે આપણે આપણા જીવનને એક રૂટીનનો હજુ એક મતલબ કેવો છે ખબર? આમ કોપી એકદમ. આ જીવે છે, આમ જીવે છે, આવી રીતે જીવે છે, બસ તો હું પણ આમ જીવું, આવી રીતે જીવું ને આમ જ રહું. આ જે રૂટીન જે આપણું બન્યું છે ને, પ્રોબ્લેમ એ રૂટીનમાં છે. આજ સવારે મને એક સરસ વિચાર આવ્યો કે દાખલા તરીકે આપણી બધાની ગેમ ક્યાં બજે છે? આમ સરસ મજાની આપણે બધા ક્યાં અટવાઈએ છીએ? તો આપણે બધાને છે ને, હું એક શબ્દ વાપરું, આપણે બધાને છે ને ઈંડામાં બહુ રસ છે, મરઘીમાં કોઈને રસ નથી. જો કે આપણે બેઠા બધા સાત્વિક છે, પણ હું તમને ઉદાહરણ સમજાવું છું. આપણે બધા છે ને મૂલ્યમાં છે ને વધારે પડેલા છે. એ પછી ભૌતિક હોય, સંબંધોનું હોય, વ્યવહારનું હોય, કોઈ પણ હોય, એમાં મૂલ્ય શું મળે છે ને એના આધારે આપણે બધા કામ કરીએ છીએ. મૂલ્યને હજી એક આવું બહુ નજીકથી જોવાનો પ્રયત્ન કરીએ તો કે ફળ. આપણે કે મોટે ભાગે કેવું છે કે પેલી વાર્તા આપણે નાના હતા ત્યારે સાંભળતી કે ભાઈ કોઈ પેલો શિકારી તો ન કહેવાય પણ આ વેપારીને એમ થયું કે આ ઈંડું સોનાનું આપે છે તો એને શું કર્યું? એ મરઘીને જ એમને મારી નાખી. એને એમ થયું કે આટલા બધા ઈંડા બીજા મને મળશે. પણ આપણા બધાની સેમ આવી જ પોઝિશન છે. આપણી અંદરનું જે જીવંત છે ને, જેમાંથી બહુ જ બધું આપણને પ્રાપ્ત થાય એમ છે, આપણને એટલી બધી આનંદ આપે એમ છે, ત્યાં આપણે નથી પડેલા. જેટલું ફળ મળે છે, દાખલા તરીકે આ બેન બેઠા છે તો એમની સાથે હું રોજ આમ આપણે વ્યવહારની રીતે મિત્રતાની રીતે આપણે વાતચીત કરતા હોય, ક્યારેક એમના સ્વભાવમાંથી કઈ બહાર નીકળે તો એ ફળ મને દેખાણું. શું દેખાણું? એ ફળ. કેટલું ફળ? તો કે એમના સ્વભાવમાંથી જે બહાર નીકળ્યું ને એ ફળ મને અહીં સ્પર્શી ગયું. હવે એ મળી ગયું ને એટલે મારા માટે એ બેન કેવા થઈ ગયા? ગૌણ થઈ ગયા. કેમ? કારણ કે એને જે મને આપ્યું ને ત્યાં મારી નજર છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એમ એ મરઘીએ મને જે આપ્યું ને એમાં જ મારી કિંમત છે કે ભાઈ 1 ઈંડું આપે, 2 આપે, 3 આપે, માર્કેટમાં વેચું જ મને આટલી કિંમત મળે, બસ પૂરું થઈ ગયું. ક્યારેક મરઘી બીમાર પડે કે ન પડે? પડે ને. એને તકલીફ પડે કે ન પડે? એને ક્યાંક અસરો થાય કે ન થાય? ત્યારે એને જો હટાવી દઈએ છીએ ને તો ઈંડું આવતું બંધ થઈ જાય. જીવનના આ બધા જ માર્ગમાં છે ને, આપણે બધા એમાં શબ્દ વાપરી શકે કે અમે પણ એમ તમારી સાથે આવીએ, પણ કેવું છે કે હવે એમાં માપદંડ બધાના અલગ અલગ થઈ ગયા છે. અનુભવ કરતા કરતા હવે એક સમય એવો છે કે સામાન્ય નહીં, કદાચ મોટો પહાડ આવીને ઉભો રહે તેની અસર હવે થાય એવું નથી. એમાંથી પાર નીકળી જવાય એવું છે. તકલીફ એવી છે
કે જે ફળ મળે છે ને, જે પ્રતિક્રિયા મળે છે ને, ત્યાં આપણે બધા ફસાઈ ગયા છે. કેવા ફસાણા છે, કેવા ફસાણા છે, એવા ફસાણા છે આપણે કે પછી એમાં છે ને બહાર જ નીકળતા જ. થોડાક સમય પહેલા હમણાં એક વિડીયો મારા એક મિત્રએ મને સેન્ડ કર્યો. સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ સારો છે. અમે ઘણી વખત અમુક રીલ્સ જોવા બેસી જાય. જો કે અમારા મોબાઈલમાં તમે રીલ્સ જોવો ને તો બ્રહ્માંડની વાતો વાળી જ રીલ્સો અમને મળે. જે હું સ્ક્રોલ કરતા હોય એવું મળે. તો અમારામાં આખો દિવસ એવું મળે. એટલે એક મિત્રએ બહુ સરસ મજાની એક રીલ મોકલી. કોઈ ગામની પરંપરા છે, એ પરંપરાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે શું છે આપણને ખબર નથી. મેં એવું રિસર્ચ નથી કર્યું કે પરંપરામાં હકીકત શું છે. પણ પરંપરા કેવી છે તો કે વચ્ચે એક અગ્નિ કરેલી છે, પ્રગટાવેલી અગ્નિ છે મોટી. એટલે મને એમ થયું કે હોળી જેવો કોઈ તહેવાર પણ હશે, અથવા તો ગામની પરંપરા પ્રમાણે કંઈક બીજું પણ હશે. પછી ત્યાં પ્રદક્ષિણા જે ફરવાની થાય ને, એમાં માણસ કોઈ પ્રદક્ષિણા ફરતા નહોતા, બધા ઊભા હતા એક જગ્યા ઉપર. પછી ગામનો કોઈ ભાઈ આવ્યો અને એ ભાઈ આવી અને એમણે જે પોતાની પાસે જે ઘેટા બકરા હતા એ લઈને આવ્યા. હવે આપણને પહેલેથી ખબર છે કે ગાડરિયો પ્રવાહ એ કોનો છે? ઘેટાનો. કે ઘેટો એક ઘેટું જેમ ચાલે એમ પાછળ પાછળ બધા ઘેટાઓ ચાલે. જોવાની વાત એટલી સરસ મજાની હતી કે એ ભાઈ એ જે પહેલું ઘેટું છે ને એની આગળ કંઈક ઘાસ ફૂસ લઈ અને આમ એને ખવડાવતા હતા. પણ ઓલા મોઢામાં ન આપે, નહીંતર તો એ બધું ખાઈ જાય. એટલે થોડું થોડું આમ દૂર રાખતા જાય એટલે પેલું ઘેટું શું કરે? આગળ આવે. એની પાછળ આખું ઝુંડ હતું. લગભગ 100-150 ઘેટાઓ હશે. એની પાછળ આખું ઝુંડ હતું. એટલે બધા જ ઘેટા આવતા હતા. એ આવી એટલે શું કર્યું, વચ્ચે અગ્નિ હતી મોટી, આપણે જે હોળી અષ્ટકમાં જે આપણે પ્રગટાવીએ ને એવી અગ્નિ હતી. એટલે ભાઈ પેલા આવી અને પેલા ઘેટાને આપે જ. એટલે એ ઘેટું આગળ આવે છે, પાછળ બધું આખું ઝુંડ આવે છે. આમ કરતા કરતા એને પ્રદક્ષિણા. એટલે પછી મને થોડુંક એવું લાગ્યું કે એમને પેલી કંઈક રિવાજ હશે કે એને પ્રદક્ષિણા ફરાવી, જે હોય તે. એ આપણે ખબર નથી. મને આમાં જે મેસેજ મળ્યો ને તમને સમજાવું છું. પેલા ઘેટાની લઈને આવે છે, આમ પ્રદક્ષિણા ફરાવતા 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 ક્યાં ઉભા રહી ગયા? તો ઓલું છેલ્લું ઘેટું અંદરનું આવી જાય ને એ ત્યાં સુધી ઉભા રહી ગયા. પછી તો ફરતે બધા માણસો ઉભા હતા. પછી શું થયું? ઈ ભાઈ ત્યાંથી આવી અને જેવું છેલ્લું ઘેટું અંદર આવી ગયું ને સર્કલમાં, એટલે પોતે વચ્ચેથી નીકળી ગયા. હવે જે પહેલું હતું ઈ કોની પાછળ જોઈન્ટ થઈ ગયું? એટલે છેલ્લું તો શું કરતો હતો? ફરતું જ હતું. એટલે પેલું ઘેટું પણ શું કરવા માંડ્યું? ફરવા માંડ્યું. હવે તમે આમ 2-3 સેકન્ડ પછી જોવો ને તો ઓલો ભાઈ તો હટી ગયો છે ત્યાંથી. હવે સર્કલ કેવું થઈ ગયું? ચાલુ ને ચાલુ. હવે ઘેટા ઉભા રહે એમ નથી. તમે 5 મિનિટમાં જોવો ને તો બધા ઘેટા પછી આમ ફરતા હતા અગ્નિમાં. અને બહારના જે બધું પબ્લિક હતો ને આનંદ લેતો હતો, એની મજા લેતા હતા. એ એકદમ આમ ખુશ હતા ને તમે કંઈક સેલિબ્રેશન કરતા હતા કે ઘેટા ફરવા માંડ્યા, ઘેટા ફરવા માંડ્યા. આ પિક્ચર મેં જોયું ત્યાં. મને અંદર જે મહેસૂસ થયું હું તમને સમજાવી દઉં. આપણે રીલ્સ તો બધા જોતા જ હોય, પણ મને શું એમાંથી લાગ્યું, એ માણસ હતો ને એ મારા માટે ભગવાન. એને મેં ભગવાનનું સ્વરૂપ આપ્યું કે એ વ્યક્તિ ભગવાન હતા. ભગવાને શું કર્યું કે આ માયાની જે સાયકલ છે ને, એ અગ્નિની જે આ સર્કલની સાયકલ, એમાં હું તને લઈ જાઉં, ચાલ તું આવતો રે, તારો જન્મ થાય છે, પછી તું મોટો થાય છે. એમ કરતા 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 ભગવાન મને આમ સાયકલમાં ફિટ કરે છે. સાયકલમાં ફિટ કરતા કરતા ભગવાન મને ક્યાં લઈ જાય છે? આ સમાજમાં લઈ જાય છે. સમજણ આવે ને એ સમાજની સાયકલ છે. ભગવાન મને સમાજમાં મૂકી દે છે. 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષનો થાય એટલે ભગવાન મને ત્યાં સુધી એને પાલન પોષણ કર્યું. મારી પાસે તૈયારી હતી ત્યારે, જ્યારે મને આમ ઘાસ ફૂસ આપીને બધું પાલન પોષણ કરતા 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 મને મોટો કરતા હતા ને, તો એ સમય મારો હતો કે હું સાઈડમાં તરી જાઉં, બાજુમાં જતો રહું, હું આમ કરું તો આ બધાની સાયકલમાં હું ફિટ થાવ નહીં. પણ હું તો એ સાયકલમાં ચાલતો 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 ત્યાં આવી ગયો. એ છેલ્લા ઘેટાઈ પહોંચી ગયો ને પછી એ ભગવાન મજા કરે છે. જો તું ફિટ થઈ ગયો ને બધાની હારે. આમ આજે આ દુનિયા જે ફરે છે એમ તું ફરવા માંડ્યો. તકલીફ આવી છે આપણી કે જેમ દુનિયા ચાલે છે ને એમાં આપણે ફિટ થઈ જાય. અને ખરેખર આ ચિત્ર એટલું સરસ મજાનું હતું. મને પાછું ક્યાંય આવશે તો હું એકાદી વખત મૂકી દઈશ ગ્રુપમાં, બધા જોજો. એટલું સરસ ચિત્ર લાગતું હતું. પછી મને એમ થયું કે આ દુનિયામાં છે ને બધા આવા છે, બધા આપણે એવા ફિટ થઈ જાય છે ને. હવે કદાચ એમાંથી હવે તમે જોજો, આટલું મોટા ઝુંડમાંથી કદાચ એક ઘેટાને આમ તરવાનું મન થયું ને તો એ સાઈડમાં હશે ને, આમ કદાચ ધક્કા મૂકીમાંથી એક તરી જશે, પણ એની પાછળ બધા તરે એવું જરૂરી. એટલે દુનિયામાં શ્રેષ્ઠ વ્યક્તિઓ કોઈ એક જ નીકળે છે. આખું કુટુંબ પરિવાર તમારું હોય, આપણે એમ કહીએ ને કે કોઈ સાધુ થાય તો 7 પેઢી તરી જાય તમારી, તો એક જ સાધુ તો એક જ તરી નીકળે. બાકી તો ઓલા સર્કલમાં ફિટ જ છે બધા. એટલે અહીંયા આપણે આ 4 વર્ષ આજે આ ક્લાસ, હું દીદીને હમણાં કહેતો હતો ક્લાસની સંખ્યા તો આપણે લખીએ છીએ, પણ આપણે ખુદને નથી ખબર કેટલા ક્લાસ થયા છે. કારણ કે વર્ષ 2019 થી ચાલે છે, જ્યારથી ગણતરી કરી ત્યારથી અહીં પહોંચ્યા છીએ.
આટલા ક્લાસ થયા, આટલી વાતો થઈ, આટલા સમજણની વાતો કરીએ, આ કરીએ, પણ આમાંથી તરે કેટલા? વિષય તો એ જ છે ને. ગમે એટલું સાંભળીએ, ગમે એટલું અનુભવ કરીએ, ગમે ત્યાં જઈએ, ગમે એવી પરિસ્થિતિ ઉભા રહી, જ્યારે આપણી ઉપર કંઈ પણ આવે એ સમય દરમિયાન આપણે ખરેખર આમ તરી જઈએ છીએ કે જેમ બધાને દુઃખ 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 દુઃખ, તકલીફ 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 તકલીફ, એમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. એ બહુ મોટી વાત છે. એટલે આજે વિષય એવો લખ્યો છે કે સુખ અને દુઃખ. બાર તમે હેડિંગ વાંચ્યું છે, કાલ મેં તમને વોટ્સઅપમાં મોકલ્યું હતું, વહેતા જીવનમાં સુખ અને દુઃખ. તમે કદાચ વિડીયો પણ બધાએ સાંભળી લીધો હશે, મેં ગ્રુપમાં તો મૂકી દીધો હતો. થોડાક વિષયો આપણે અલગ લઈએ એની અંદર. વહેતો શબ્દ છે ને એ સાયકલ છે. આવે છે ને આ બે જ વસ્તુ આવે છે. કાં તમને શું આવે છે? સુખ. ત્રીજું કઈ આવે છે આમાંથી કોઈને? કઈ હોય તો કયો કે સર આ બે સિવાય અમને કંઈક ત્રીજું પણ મળે છે. એ ત્રીજું જે મળે ને એ આમાંથી પર થઈ ગયા હોય, એને અસર ન થાય ને એને ત્રીજું કહેવાય. સમજાય છે? ત્રીજું પણ મળે, ત્રીજી અવસ્થા પણ છે. જે આ સુખ અને દુઃખ બે ભેગી હોય ને, અથવા તો એ ન હોય ને તો એને અસર ન થાય ને એને શું કહેવાય? એ ત્રીજી અવસ્થા છે, એ પરની અવસ્થા છે. એ ત્રીજું વસ્તુ આપણને પ્રાપ્ત થાય. પણ આપણે એવું સમજીએ કે આપણે આ સમાજની અંદર રહીએ છીએ, આ તકલીફોમાં રહીએ છીએ, આ પીડામાં રહીએ છીએ, આ અવસ્થામાં રહીએ છીએ, અહીંયા ઊભા ઊભા આપણે કેટલો આનંદ કરી શકીએ ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગઈકાલનો જે વિડીયો પરમ દિવસનો મૂક્યો તો એમાં આપણે કીધું હતું કે એક નદીનું વહેણ હોય અને એ નદીના વહેણની અંદર તમે ઊભા છો અને એ વહેણમાં ખાબચ્યું તમે આમ પેલું પાણી જતું હોય, વહેતું વહેતું પાણી, એકદમ પાણી ફ્લો થી જાય છે. તમે તટ ઉપર ઊભા છો, એ તટ ઉપરથી તમે ખોબો ભરો અને કચરાવાળું પાણી આવે તો આપણે કોઈ પીતા નથી. પીવું જ ન પીએ, આપણે ઠલવી જ નાખીએ. ત્યારે એવો વિચાર ન આવે કે ઓલું પાછળ ચોખ્ખું આવશે. બીજી વાર પાછું ભરીએ તો ફરી કચરાવાળું ઠલવી નાખીએ. ત્રીજી વખત એ ભૂલ નહીં કરીએ, થોડુંક આમ ઢંઢોળવાનો પ્રયત્ન કરશું. આપણે કરીએ ને, થોડુંક ઢંઢોળી લઈએ એને કે ચાલો થોડુંક સાફ કરી લઈએ, આ કરીએ, અને પછી પીએ તો એ તૃપ્તિ આપણને થાય. પણ એમાં સંપૂર્ણ ચોખ્ખું છે એવું તો ન જ કહેવાય. એટલે વિષય ક્યાં તમને લઈને જાય છે કે વહેતા પ્રવાહમાં ક્યારેક કંઈક તમારા જીવનમાં તકલીફ આવી તો જોતી હોય તો લો, નહીતર ત્યાં મૂકી દો. બીજી વખત આવી, જોઈતી હોય તો લો, નહીતર મૂકી દો. ત્રીજી વખત અવસ્થા આવી છે, થોડુંક ઢંઢોળો. ઢંઢોળો એટલે શું છે ખબર? ત્યાં પોઝ લો, સમય લઈ લો તમારો. શું થઈ રહ્યું છે ત્યાં ખાલી એક રસ્તો બદલીએ ને આપણે, એક ખાલી આમ તમારું આમ જે આમ રેગ્યુલેટર તમે કેમ ફેરવો, પંખો ધીમું ગતિ ફાસ્ટ થવા મળે, એમ તમારું જે સ્ટાર્ટઅપ તમે ચેન્જ કરી નાખો ને તો તમને બહુ નજીકથી એમ લાગશે કે આ મારે ભલે આમાં કચરો થોડોક છે, માઇનોર છે, મને દેખાતો નથી, ગાળું તો દેખાય, પણ એ પી લેવાનો જે આનંદ છે ને એનો બહુ જ આનંદ આવે. એટલે તમે જ્યાં જ્યાં પીડાઓ છો ને એ પીડામાં ખાલી શું કરવાનું છે? એ પીડા કાયમ રહેવાની નથી, સુખ કાયમ રહેવાનું નથી. છે આમ જ કોઈના જીવનમાં જન્મ ત્યારથી અત્યાર સુધી નકરું સુખ રહ્યું એવું? એવા છે કોઈ કે જેના જીવનમાં જન્મ ત્યારથી નકરું દુઃખ જ રહ્યું હોય એવું? આમ જે આમાંથી કદાચ કોઈ અત્યારે દુઃખીમાં દુઃખી વ્યક્તિ બેઠા હશે ને તો એને હું હમણાં ખોટા સાબિત કરી દઈશ. શું કામ? તમે હમણાં 5 મિનિટ પહેલા જે ધ્યાન કર્યું ને એમાં તમે સુખી હતા. તમે 5 મિનિટ જે આંખ બંધ કરીને બેઠા અને તમે જે સ્પાર્ક મહેસૂસ કર્યો ને શાંતિનો, ખાલી એ તમારા માટે સુખ હતું. એ ભલે ક્ષણિક જ હતું, આટલું જ હોય. જો એ રહ્યું નહીં, ટકી નથી રહ્યું, ત્યાં ઊભું નથી રહી ગયું, એ આવ્યું અને જતું રહ્યું. હવે દુઃખ એવું છે કે આપણને આમ તો મેં જે સમજુ છું ને એમાં શું ખબર, દુઃખ કે સુખ છે ને એ આમ પરપોટા સમાન જ છે. પણ તકલીફ શું છે, જો અંદર વહી ગયા ને તો એ તમને પરપોટો તમારી દુનિયા લાગે. નાનો પરપોટો હોય આપણે, બરોબર છે, સવારે તમે કપડા ધોવામાં થઈ જાય છે ને બબલ્સ બધા, એ બબલ્સ ઉપરથી જોવો તો કેટલું નાનું લાગે. જો એમાં કોઈ બાળક રમત રમે તો આમ આંગળી અડાડતી ફૂટી જાય. પણ એક બબલ્સ ની અંદર ખરેખર બીજું બબલ અંદર જતું રહે તો એને તો બહારનું બબલ કેવું લાગવાનું છે? મોટું વિશાળ લાગશે ને. એમ તમારું સુખ કે તમારું દુઃખ છે ને એ એવડું જ છે, બહુ નાનું છે. તકલીફ ક્યાં છે? આપણે ક્યાં જતા રહીએ છીએ? અંદર જઈએ છીએ ને એટલે આપણે આખી દુનિયા કેવી લાગે છે? દુઃખી. અથવા તો આપણને એમ લાગે છે કે બધી દુનિયા મને શું આપે છે? દુઃખ આપે છે. જો કદાચ થોડીક વાર માટે આપણને સુખ હોય અને અંદર જતા રહ્યા તો આખી દુનિયા આપણને કેવી લાગશે? સુખી. અને આપણને શું લાગશે કે સમાજમાંથી મને શું મળે છે? સુખ. પણ જેવું કોઈ ઉપરથી એવું ના માંગડી અડાડી ગયું અને તમારો પરપોટો ફોડી જાય, હવે એની મજા કેવી છે? એ દુઃખ દુઃખ નથી ને સુખ સુખ નથી.
એટલે આપણે હંમેશા કહીએ છીએ કે ઉત્સવ સમય વખતે આપણને કઈ તકલીફો કેમ ન હોય, ત્યારે આપણું માઇન્ડ છે ને એકદમ ઓપન થઈ જાય. મેં તમને આની પહેલા એક વખત એક પ્રસંગ કીધો હતો કે ઘરમાં લગ્ન હોય અને બહુ બધી તકલીફો હોય, સાસુની હોય ને ભાભીની હોય ને બધાની હોય, બધી જ હોય, પણ તમારા દીકરા તમારી દીકરીના લગ્ન હોય ને તેથી તમને કોઈનો સ્પર્શ ન થાય. કેમ? કે તે દિવસે તમે રાજા હશો એમ. એટલે એ બધાની તકલીફ હશે ને તોય મીઠું મીઠું બોલીને કે ગમે એમ કરીને એ ક્રિએટ એટલું સરસ થઈ જાય અને તમે થાક્યા પાક્યા બીમારી આ તે બધું જ આખો પ્રસંગ પૂરો કરાવી લ્યો ત્યાં સુધી તમને એકોય દુઃખનો સ્પર્શ ન થાય. પછી લગ્ન પછી 5 દી પછી ઓલી વાતો આવે ને એમાં તમને બહુ આનંદ આવે. પછી એનું જે દુઃખ ને સુખની સાયકલો શરૂ થાય. સમજાય છે તમને બધાનું શું કહેવા માંગુ છું? મારે તમને આજે આ કલાકના સેશનમાં એટલા લઈ જવા છે, પ્રયત્ન કરી છે એવો કે તમારી સામે આવનારી ઘટના એની અસર જો તમને ન થાય ને તો એક ત્રીજી અવસ્થા તમને પ્રાપ્ત થાય. એનું નામ છે પ્રતિક્રિયા. શું નામ છે? પ્રતિક્રિયા. સુખ કે દુઃખ એ સમય દરમિયાન જો તમારી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન નીકળીને, કોઈ પણ પ્રકારની નહીં, આપણે કેવું વાત હતી, દુઃખમાં દુઃખી ન થવું, હતાશ ન થવું, સુખમાં છકી ન જવું, આનંદમાં ન આવી જવું, બે અવસ્થામાં તમે પ્રતિક્રિયા ન આપો ને એટલે કાયમ માટેની શાંતિ આપણને થઈ જાય. કદાચ હજી આપણે એટલા બધા પારંગત નથી થયા એટલે શું થાય કે સુખના સમયે તો આપણે આમ થોડાક વધારે આનંદમાં આવી જાય, કેફમાં આવી જાય, કેવા મળીએ, પામવા મળીએ, મેળવવા મળીએ, આનંદ કરવા મળીએ, કંઈક અલગ વૃત્તિમાં તમે જીવવા, એ બધું થાય. દુઃખમાં કદાચ આપણે થોડોક અહંકાર કે પેલું હોય તો આપણે એમ કહીએ કે આપણું દુઃખ આપણે કોઈને બતાવે. મેં જો 12 શબ્દ લખ્યો છે, ઇગ્નોર કરવાની વાત નથી. આમ કેવું કે સુખ આવે દુઃખ આવે હું કોઈને દર્શાવવા ન દઉં એ વાત નથી. એ નહીં દર્શાવવા દો ને તો સામેવાળાને ખબર પડી જશે કે આ છે ને એ ભલે બહાર કહેતો નથી કે અથવા તો દેખાડતો નથી, દેખાડતી નથી, પણ અંદર કંઈક અલગ ચાલે છે. પણ જ્યારે તમે એની અંદર કે એની નજીક જાઓ ને તો તમને કાયમ માટે શાંતિનો અહેસાસ થાય, કાયમ માટે તમને એ આનંદનો અહેસાસ થાય. એવું વાતાવરણ આપણે ક્રિએટ કરીએ ને તો એ પ્રતિક્રિયા આપણે ત્યાં બંધ થઈ જાય. હજી એક શબ્દ છે, આપણે જે વિષયો બાળક માટે લીધો તો પ્રતિબિંબ, એની પણ વાત અહીં કરી દઉં. આપણે ત્યારે એવું લીધું હતું કે માતાનું પ્રતિબિંબી કોણ છે? બાળક. માતા પિતાનું પ્રતિબિંબ કોણ છે? બાળક. તમારી અંદર જે કંઈ થઈ રહ્યું છે, તમારી અંદર જે છે એ કે નામ આવશે? બાળક. હવે એને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે આ બેનને તો હું ઓળખતો નથી, તમારા રિલેટિવ છે ને, તો સમજો કે આ બેન અત્યારે અહીં ક્લાસમાં આવ્યા અને બહાર નીકળશે પછી કહેશે કે વાહ સર તો કેટલી સરસ વાત કરે છે, કેટલું સારું સારું બોલે છે, સમજાય છે એવું બોલે છે. એટલે એણે મારા ગુણના ગુણગાન ગાયા, એવું કહેવાય ને આપણે કે એમણે મારા ગુણના દર્શન કર્યા. અને મને કદાચ 2 દિવસ પછી કે મારી સાથે જે આવ્યા હતા ને બહુ રાજી થયા, બહુ આનંદ આવ્યો, બહુ ખુશ થયા, કહેતા હતા નાના સરસ છે, આવવું જોઈએ બધી વાત. એટલે મને ખબર પડી. તો ખબર પડી તો 2 વસ્તુ મારી અંદર થાય કે વાહ મારા વખાણ થયા, બહુ મજા આવી, અંદરથી એક આનંદ પણ થાય. બીજી વાત એવું થાય કે ના સારી વસ્તુ છે, લોકો અહીં આવે છે તેને કંઈક પ્રેરણા મળે છે, આવું પણ થાય. હું મારે એમની સામે એ દ્રષ્ટિ રાખીને જોવું હોય તો હું શું કહું, એ ગુણ એને મારા નથી જોયા. એમણે જે ગુણ જોયા ને ખરેખર એને મારા ગુણ નથી જોયા. એને કયા જોયા ખબર? એની અંદર પડ્યા હતા ને ગુણ ત્યાંથી ઉત્પન્ન થયા. એની અંદર એ ગુણ જ હતા કે એની સામે જ્યારે આવ્યું ને કોઈ ચિત્ર ત્યારે બે કનેક્ટ થઈ ગયું. એની અંદર સારા ગુણ હતા તો એને સામે એવું પાત્ર કઈ જોયું તો એની સાથે કનેક્ટ થઈ ગયું. એટલે ગુણ કોનામાં છે? એમનામાં, મારામાં નથી. જે વાત કરે છે એ ગુણ કોનામાં નથી. કદાચ હવે એ બેનને અહીંયા આવ્યા પહેલી જ વખત ઇન્ટરવ્યુ માટે આવ્યા ટીચિંગમાં અથવા તો બાળકને મૂકવા આવ્યો ત્યારે અમે જે રીતે વાતચીત કરતા હોય ને એને કદાચ ન ગમે, એના સ્વભાવ પ્રમાણે એને ન ગમે, તો બહાર નીકળીને જ બેન શું બોલશે કે આમ થોડું હોય, સર તો એની એને હાઈકા રાખે, અમે કઈ સાંભળે નહીં, આમ તેમ. હવે એ બેન જે બોલ્યા એ દુર્ગુણ એ મારામાં હતા, એ કોનામાં હતા? એનામાં હતા. એટલે એને ત્યાં પ્રતિબિંબ ત્યાં દેખાણું. એટલે જે કઈ તમારી સામે બધું ચાલે છે ને, તમે કોઈ વ્યક્તિ પ્રત્યે તમે જે દર્શાવો છો, આ દિવાલ બહુ સારી, એનો મતલબ એ દિવાલ સારી કે ખરાબ એનો કોઈ મતલબ જ નથી. તમારી અંદરની દ્રષ્ટિ છે. આપણે આની પહેલા એક વિષય લીધો હતો કે કારેલું તમને ભાવતું હોય ને અમને ન ભાવતું હોય તો તમારા માટે ઉત્તમ છે, તમારા માટે કેવું છે? તો એ કારેલાનો ગુણ સારો કે ખરાબ એવું નક્કી કરી શકાય કે વ્યક્તિની અંદર એ ગુણ છે એટલે નક્કી કરી શકાય? બોલો, એ વ્યક્તિની અંદર. એટલે માણસ સામે કેવો છે ને
એનું જ્યારે તમે કોઈ ટાઇટલ આપો ને, તો જો કદાચ મોઢામાંથી સરી જાય કોઈ વ્યક્તિ પ્રત્યેનું ટાઇટલ કે આમ છે ના તેમ છે ના આવું છે ના પેલું છે ના આમ છે ને જો સરી જાય તો સરવા તો દેજો, પણ તરત આંખ બંધ કરીને જોજો, અરે આ ગુણ ખરેખર એનામાં હતા કે મારામાં હતા. એના જો વખાણ કરો છો તો કાંઈ વાંધો નહીં, વખાણ તો કરી લીધા, એપ્રિશિએટ તો કરી લીધું, ફરી પાછા અંદર જજો, ના મારી અંદર આ ગુણ છે, તો અહંકારના ગુણ નથી ને, કે હું એને સારું લગાડવા માટે નહોતો બોલતો ને, સારું લગાડવા માટે નહોતી બોલતી, એ પણ ક્યાંક ખૂબ નજીકથી આપણે જોવું પડે. આને એવું કહેવાય કે પ્રતિબિંબ જ્યારે તમને થાય ત્યારે પ્રતિક્રિયા કેવી આવવી ને એ આપણા માટે નિર્ભર કરે છે. જેવી પ્રતિક્રિયાને એવું સુખ કે એવું, સમજાય છે વ્યાખ્યા કે ફરીથી સમજાવું? જેવું પ્રતિબિંબ તમને દેખાણું, સામે વૃક્ષ છે, મારા એક મિત્ર છે, મારા જે ઓફિસનું આર્કિટેક્ટ કર્યું ને એ પંકજભાઈ વિશ્વકર્મા, એને મને ખબર છે કે એને માટી સાથેનો અતિશય લગાવ, એટલો લગાવ કે જ્યારે કોઈ વ્યક્તિ ક્યાંય બહાર ગયું હોય ને તો એ એમ કે કોઈ પૂછે ને કે પંકજભાઈ શું લાવું તમારા માટે, તો એમ કે ત્યાંથી માટી લેતા આવશે, એની માટી મગાવે. મેં જ્યારે એનું ઓપનિંગ આપણે કરતા હતા ઓફિસનું, તો ત્યાં અમારે પૂજન કરવું હતું, કળશ પૂજન, તો એને મને શું કીધું ખબર? તમે જ્યાં જ્યાં રહ્યો છો ને એની બધાની માટી લેતા આવજો, કે સ્કૂલની માટી લેતા આવજો, કણાદ અક્ષરધામની માટી લેતા આવજો, તમે અડાજણ મંદિરે જાઓ છો ત્યાંથી માટી લેતા આવજો, તમારા ઘર પાસેથી માટી લેતા આવજો, તમને બીજી 2-3 જગ્યાની માટી ગમે માટી લેતા આવજો. પછી મને આ રહસ્ય ખબર પડી કે વ્યક્તિને માટી સાથેનો લગાવ, તો એ શું કરે, તો ઘરે બધી જ પ્રકારની માટી ભેગી કરે, પછી ચાળે ને એનાથી નાય અને આનંદ કરે. માટી આ એનો લગાવ છે. હવે આપણને આમાંથી કોઈને આવું કરવાનું કીધું હોય તો ન ગમે. હવે એ માટીમાં દોષ કે દુર્ગુણ કે ગુણ છે કે આપણી અંદર છે? તમને સમજાય છું ક્યાં લઈ જાઉં છું? જે તમે જુઓ છો ને, આ ચિત્ર સામે દેખાય છે, વૃક્ષ દેખાય છે, સેલો ટેપ વાળું, મને આ નથી ગમતું. મારા ટીચરો જો હમણાં સવાર મનીષાબેન બેઠા છે નથી, આમ એન્ટર થયું ને એટલે લોબીનું શણગાર કરતા હતા એટલે બેને મને તરત કીધું સર સારું લાગે છે ને, એટલે મેં ખાલી સ્માઈલ આપી, મેં આ જવાબ ન દીધો ને આ જવાબ ન દીધો, એટલે પાછો 3 ડગલા આગળ ચાલ્યો, પાછો કીધું સર કયો તો ખરા, મેં પાછો જવાબ ન દીધો, પાછો આગળ ચાલ્યો, સર તમને કહું છું કે આમ સારું લાગે છે, તો બરોબર છે સારું ચાલો, કે હસ, એટલે મેં કીધું કેમ, કે નહીતર તમને સારું ન લાગે તમે ઘડવી નાખશો એ કે એમ પાછા, એટલે મેં કીધું ના ના એવું ન હોય કે મને સારું લાગે કે ન લાગે. પછી હું અંદર વી આવ્યો, એટલે પછી મેં આ વિષય મને ત્યારે યાદ આવ્યો કે આમાં થાય છે શું કે જેવું જુઓ છો ને એવું તમને એમ થાય છે કે આ ખરાબ છે, આટલી બધી સેલો ટેપ ના, આ કઈ ખબર નહીં પડતી કે સ્કૂલ વાળા આવું ચિત્ર ન રાખવું જોઈએ, આમનો અહીં તો કઈક સારો શણગાર કરી દેવો જોઈએ. મતલબ એવો છે કે ચિત્ર કોને નથી ગમતું? આપણને નહીં, મને નથી ગમતું. એ ચિત્રને તો કઈ એવો સ્વભાવ છે જ નહીં, એ તમે એને રિએક્ટ કરશો તો કાળું નહીં પડી જાય, ધોળું નહીં પડી જાય, એને કાંઈ ફેર નથી પડવાનું. એ ગુણ કોનામાં રહી ગયો? એ મારા પોતાનામાં એ છે. આ પ્રતિબિંબ જેટલું તમે નજીકથી સ્પર્શી જશો ને કોઈ વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, પદાર્થ પ્રત્યે, ભૌતિકતા પ્રત્યે, આધ્યાત્મિક પ્રત્યે, જ્યાં જાઓ ત્યાં તમને પ્રતિબિંબ, અને એ પ્રતિબિંબમાંથી જે પ્રતિક્રિયા બહાર નીકળી ને એ તમારા માટે શું નક્કી કરશે? સુખ અથવા, સમજાણું? તો આ સુખ અને આ દુઃખ, એની વચ્ચે આપણે શું કરવું જોઈએ? આપણે જેવા છીએ ને એવા આપણે રહેવું જોઈએ. જેમ છો ને એમ આપણે વર્તવું જોઈએ. તમારી અંદર જેવા ગુણો છે ને એ ગુણોમાં તમારે વહેતા રહેવું જોઈએ. કોઈના કહેવાથી કે કોઈના કરવાથી, કોઈના બોલવાથી, કોઈના સ્ટેટમેન્ટથી તમારે તમારી અંદર જોઈને રહેવાનું કે મારાથી કોઈ દુઃખી થાય છે કે સુખી થાય છે તો એનો સ્વભાવ, પણ મને જોઈને દુઃખી કે સુખી થાય છે એનાથી હું મારા સ્વભાવમાં કઈ પરિવર્તન મારે કરવાની જરૂરિયાત નથી. તમે તમારી અંદર જોઈ, હવે વ્યક્તિ ગમે તેટલું બોલે છે એનો સ્વભાવ છે, તમે એના ઉપર બોલો છો તો હવે તમારું નિર્માણ થશે, સુખ કે, સમજાણું? ફરીથી સમજાવવાનું, તમે જેવા છો તેવા. હું તમને સારા નશામાં નથી લઈને જતો, આતંકવાદી સારો છે, સંતય સારો છે, કોઈ જે જ્યાં છે ત્યાંય સારો છે. એના લેવલે તમે જ્યારે સ્ટેટમેન્ટ આપવાની શરૂઆત કરીને, તમે પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરીને, તમે પ્રતિબિંબ જેવું જોયું, તમે જેવું સાંભળ્યું એ પ્રમાણે તમે વર્તવાનું નક્કી કર્યું ને, તમે વર્તવાની પરિસ્થિતિમાં આવતા ગયા ને, એ તમારા માટે શેનું નિર્માણ કરી દેશે? સુખ અથવા આનું ચોક્કસથી તમને નિર્માણ કરીને આપી દેશે. એટલે આપણે જ્યાં છીએ ને
જેમ છીએ ને ત્યાં એટલું જ જોવાનું છે. કોઈ બોલે છે તો એ બોલે છે, કોઈ કંઈ કહે છે તો એ કહે છે, કોઈ મારી ઉપર આવી દ્રષ્ટિ રાખીને જોવે છે તો એ જોવે છે, કોઈ મને કંઈ સંભળાવવાનો પ્રયત્ન કરે છે તો એ મને સંભળાવે છે, કોઈ મારી વાતો બીજા ત્રીજા વ્યક્તિને કરે છે તો એ કરે છે, મારી સામે આવી ઘટના ઉત્પન્ન થાય છે તો એ થાય છે. એનાથી તમને એ દ્રશ્ય જોઈને જો અસર થઈ એટલે ત્યાં આપણું કાર્યક્રમ પૂરો. જો એ અસર જેમ જેમ થવા લાગી ને, જેવી અસર થાય તેવી, સારી થઈ, ખરાબ થઈ, થોડી વાર માટે થઈ, લાંબા સમય સુધી થઈ, આજે થઈ કે કાલે થઈ, એ અસર થઈ ને એટલે કામ પૂરું થઈ ગયું. હવે એ અસર થાય છે ને એ શું છે ને એને આપણે હજી થોડુંક નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. મેં કીધું વિષય થોડોક બહુ ગાઢ છે અને આજે જ પૂરો કરવો છે એટલે હું થોડુંક ઊંડાણથી લઈ જઈશ. ગ્રાસ્પિંગ પાવર તમારો વધારી દેજો. આ જે અસર થાય છે ને એ આપણા વિચારો છે. શું છે? હવે વિચાર શું છે? એ વહેતો પ્રવાહ છે. ગઈકાલનો વિડીયો એ હતો કે વિચારો એ વહેતો પ્રવાહ છે. એક વિચાર આવે, બીજો વિચાર આવે, ત્રીજો વિચાર આવે, ચોથો વિચાર આવે. એ વિચાર આવે 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 જાય આવે જાય. અમે મારા મિત્ર છે ત્યાં ઓફિસે, સંદીપભાઈ, અમે ચર્ચા કરતા હોય તો વિચારોને પોષણ આપવાનું શરૂ કરો ને એટલે વિચાર શું થાય? મોટો. વિચારમાં બીજું કંઈ છે જ નહીં. કોઈ એક વિચાર તમને આવ્યો, હવે તમે એની મજા લેવાની શરૂ કરી ને, સારી કે ખરાબ, કે આમ વિચારે છે, આમ થાય, એને તમે પોષણ આપો છો, એને પાલન પોષણ કરો છો, એને સાચવો છો. તમે જેટલી વાર સાચવશો ને એટલી વાર તમારી અંદર પ્રતિક્રિયા શરૂ થશે. તો હું એને આમ કહી દઈશ, હું એને આવો જવાબ. એટલે જો આ કઈ પ્રક્રિયા થઈ ખબર? તમે બહાર કોઈને ઓલું લખ્યું છે ને કે તમે ઇગ્નોર નહીં કરતા. ઘણી વાર આપણે શું કરશું? બહાર કોઈને દર્શાવશું નહીં, પણ અંદરની અંદર એટલા પીડાય. તેની અસર ક્યાં થાય? પેલી વાળમાં વાળ ખરે. પછી ક્યાં થાય? થોડાક સફેદ વાળ ચાલુ થાય. પછી ક્યાં થાય? તો કે શરીર સુકાવા મળે. પછી ક્યાં થાય? તો કે બોડી એકદમ શુષ્ક બની જાય, આપણું શરીર એકદમ શુષ્ક બની જાય. પછી ક્યાં થાય? તો કે ખાવા પીવાનું ભાવે નહીં. પછી ક્યાં થાય? તો કે શ્વાસની અનસ્ટેબિલિટી આવી જાય. પછી ક્યાં થાય? તો કે અસ્થિર થઈ જાય. પછી ક્યાં થાય? તો ગમાવવા મળે. પછી ક્યાં થાય? તો કે બધા આળા દુખી જ આપે છે મને. બસ છેલ્લું વાક્ય. હવે તમે જો કેટલી પ્રક્રિયા છે, એક પ્રક્રિયા નથી. આવી એક અસર આપણને થવા જ લાગે. એટલી નજીકથી અસર થાય. એક અસર થાય ને એક પીડા ઉત્પન્ન કરે. પછી ક્યાં ચિંતામાં જઈ ખબર? પીડા કોકે પીતી, વિચાર કોકનો હતો, વાતો કોકની હતી, તકલીફ કોકની હતી. વાળ કોના ખીરા? તમારે. હવે ત્યાં ડૂબી જશે. મારા વાળ ખીરા. આ માથમાં લઈને દુઃખને યાદ કરશે. મારા વાળ ખરી ગયા, મને આવી તકલીફ પડી ગઈ. પાછા બે જણાને કહે હતું, કોક આમ પૂછે ને, લે આ તને શું થયું? ક્યાં વાત જાવ, હમણાં તો ટેન્શન એટલું. અરે એ શેનું ટેન્શન? આ વાળ ખરવાનું ટેન્શન છે. એટલે 4-5 પ્રક્રિયા એ વાળ ખરવાની ચાલશે. મોઢું સુકાઈ જશે તો એ મોઢા સુકાવાની પ્રક્રિયા ચાલશે. શરીર ફૂલી જશે તો એની પ્રક્રિયા ચાલશે. શરીર સુકાઈ જશે તો એની પ્રક્રિયા ચાલશે. આવી બધી પ્રક્રિયામાં ઓલું દુઃખ અને આ દુઃખ ને ઓલું દુઃખ, એવા એની અંદર આમ રચ્યા બચ્યા રહે કે જાણે એમ લાગે કે આ દુઃખના વહેણમાં જ આપણે હાલક ડોલક કરીએ. આવી બધી પ્રક્રિયામાં આપણે ફસાઈ ગયા. અમારે ટીચર પાછળ બેઠા છે. આરતીબેન હાથ ઊંચો કરો. બેનને હમણાં થોડાક સમય પહેલા કંઈક પગમાં પ્રોબ્લેમ થયો, એટલે 2-4 વાર હોસ્પિટલ જવાનું થયું, ઓપરેશન કરાવ્યું. તો હું જ્યારે એને મળું ને, બેન હું શું કહું તમને? બોલો મોટેથી. નહીં, સળિયો નખાવાનું નથી કહેતો. હજી હમણાં જ બોલ્યો તું. શું કીધું મેં તમને? પગ કાપી નાખો. મેં તો માથા કૂટે જ નહીં આપણે. એને જે પગમાં પ્રોબ્લેમ છે, વારે ઘડીએ પ્રોબ્લેમ આવે, તો મારું સ્ટેટમેન્ટ શું હતું? પગ અહીંથી કાપી નાખો. પણ પગ કાપવાથી સોલ્યુશન છે નથી ને. એ મારા માટે વિષય ઊંડો છે. હું તો ત્યાં ખાલી લઈ જાઉં છું બેનને કે પગ કાપવાથી પણ એમ સોલ્યુશન નથી. પછીની પીડા કોણ? એમ પછી કઈ સર દોડે ને કઈ હાથ મૂકીને મકાવશે રોજ. કહેવાનો મતલબ શું છે? પગ કાપી નાખવાથી પણ એ પીડા જોવાની, પગમાં એ પીડા છે છતાંય પીડા જોવાની. દુઃખ ક્યાં છે? સતત એ પીડાને પકડીને ચાલવું નહીં આપણા માટે શું છે? હવે આવી કોઈ વાત લઈ લો. તમારા જીવનમાં કોઈ દુઃખ આવ્યું, એ દુઃખને તમે પકડીને ચાલો તો એ દુઃખ છે. દુઃખને ત્યાં કદાચ તમે હેઠું મૂકી દો તો એ દુઃખ કેવું છે? આ બોટલ બહુ જ ગંદી છે,
એકદમ ગંદી, એકદમ ગંદી, એકદમ ખરાબ, એકદમ ખરાબ. તો આ બોટલ હું પકડી રાખું તો એ બોટલ કેવી છે? ખરાબ છે. આ બોટલને મૂકી દઉં છતાં આ બોટલ કેવી છે? ફાયદો શું જ ખબર? હવે બોટલ કોના હાથમાં નથી, પણ મને એ જે કચરોમાં હતો આમાં ચોટી ગયો તો હજી મારા માટે શું છે બોટલ? હવે હાથ ધોઈને શાંતિથી દૂર જતો રહો. હવે આ બોટલ તો અહીંયા ખરાબ જ છે. એ દુઃખ તમારા જીવનમાંથી જે વયું ગયું ને, એ દુઃખ ત્યાં દુઃખ જ છે. એ દુઃખ સુખ નહીં થાય. પણ તમે ત્યાંથી બહાર નીકળી ગયા ને તો તમારા માટે ક્ષણ કેવી થઈ ગઈ? સુખીની થઈ ગઈ. તમારા માટે ક્ષણ કેવી થઈ ગઈ? આનંદની થઈ ગઈ. તમારા માટે ક્ષણ કેવી થઈ ગઈ? કાયમ માટે આમ જીવનને જીવવા માટેની ક્ષણ થઈ ગઈ. પકડી લઈએ છીએ, પોષણ આપીએ છીએ, પાલન પોષણ કરીએ છીએ, મોટું કરીએ છીએ, અને એમાં ને એમાં ગૂંચવાયેલા રહીએ છીએ ને, એટલે કાયમ માટે દુઃખ, તકલીફ, પરિસ્થિતિ, દુઃખ, તકલીફ, પરિસ્થિતિ, એમાંથી બહાર નહીં આવો, નહીં આવો, નહીં આવો. 2 વર્ષ પહેલા જ્યારે વિષય લીધો ને ત્યારે બધાને સેપરેટ પૂછ્યા હતા, તો બધાને છેલ્લે એક સ્ટેટમેન્ટ તો આવે છે, સાહેબ તમને ન ખબર હોય કે અમને અમારે કેવું હાલતું, પણ અહીં બેઠા એને બધાને હાલે. હું આટલી યાત્રા કરું જેને મળે આવું જ બોલો છો, બધા એક જ સરખું બોલે છે. એનો મતલબ એવું છે કે તમે બધા એક જ અનુભવ કરો છો. આપણને દુઃખ લાગે છે, પછી આપણે શું કહીએ, ઈ તમને ન ખબર હોય અમને જ ખબર. એટલે તમને ન ખબર હોય ને અમને ખબર હોય, હું તમારા દુઃખમાં અંદર ને આવીને કઈ એને ઓલી ડોલ ભરીને બહાર નહીં કાઢી દઉં, પણ તમારો એવો અનુભવ છે, આ બેનનો એવો અનુભવ છે, આમનો એવો અનુભવ છે, એનો મતલબ તમે હજુ બધા એક જ સાયકલમાં આપણે ફરીએ છીએ. આપણે એ ગાડરિયા પ્રવાહમાંથી ક્યાંક બહાર નીકળીએ ને તો આમને દુઃખ હોય, આને બહુ બધા દુઃખ છે, પણ છતાંય અમે સુખી છે. આ બેનને એના કરતા વધારે દુઃખ છે, છતાંય સુખી છે. આ બેનને આ આખું જીવન સુખમાં છે, છતાંય દુઃખી છે. આવું બને. એટલે આ પ્રવાહમાં તમારે ક્યાં રહેવું, શું લેવું, ક્યારે લેવું, કેમ લેવું ને કેવી રીતે લેવું, એ નક્કી કરે છે. તો વિષયમાં આપણે શું સમજવાનું છે અંતે? તો જે થઈ રહ્યું છે ને એને થવા દઈએ, પ્રતિક્રિયા આપવાનું બંધ કરીએ. જે થઈ રહ્યું છે ને એને પોષણ નહીં આપીએ. જે થઈ રહ્યું છે ને એને સાચવી નહીં રાખીએ. જે થઈ રહ્યું છે ને એનો આનંદ નહીં મનાવીએ અને એનો શોક પણ નહીં મનાવીએ. આવું કરતા જાઓ. તમને એમ લાગે છે કે આવું કરવામાં ક્યાંક તમને આનંદિત જીવન મળે એવું લાગે છે કે એવું દેખાતું નથી વાત ઉપરથી? બોલો ને, મને કઈક મને પ્રતિક્રિયા આપો. એવું નહીં કહેતા સારા ના પડે એટલે હાય ન બોલું. એમ લાગે છે એવું કઈ? શું લાગે આપણને? કોણ કહેશે? માઈક આપો. લો, કોણ કહેશે એવું? બોલો. મને એવું લાગે છે સર કે તમે જે પ્રતિક્રિયા વિશે શીખ્યો ને, મારા જીવનમાં જે અનુભવ ચાલી રહ્યા છે આના પ્રત્યે જ ચાલી રહ્યા છે સર. બહુ સરસ. તો એનાથી ફાયદો શું થાય આપણને અંતે? જે સુખ દુઃખથી પર થવાની જે તમે વાત કરાવી ને એ જ મને અનુભવમાં હમણાં આવી રહ્યો છે. બહુ સરસ. ચાલો પાછળ આપો. કોઈ તમારે બોલવું છે? આપો, બાજુમાં આપો. જેવા વિચાર હોય ને એવું જ આપણું જીવન બને છે. કે વિચાર દુઃખી ના રાખીએ તો દુઃખી જ થયા રાખીએ, અને દુઃખમાં પણ આપણે એમ થાય કે ના આ કાંઈ નથી, મને સારું જ છે, તો પછી આપણું જીવન પણ સુખી જ રહેશે. હું એક પ્રશ્ન ખાલી બદલું છું, હવે જેને જવાબ આપવો એને. આ એક આપણી ગહનતાની વાતો થઈ જશે, આધ્યાત્મિક વાતો થઈ જશે, પણ થોડા અંદર વી આવીએ, બહાર નહીં. અત્યારે જેમ વાત કરીએ છીએ ને થોડી બ્રહ્માંડ લેવલની વાતો છે. આપણે થોડાક નજીક વી આવી, પૃથ્વી ઉપર આવી. પૃથ્વીમાં સુરત સિટીમાંથી આપણું જે સોસાયટી ને આપણા ઘરે, તમે જ્યાં જીવો છો, જ્યાં રહો છો, જે ઘરમાં રહો છો, એ ઘરની જે પરિસ્થિતિ તમારી છે, તમે જેવું જીવન પસંદ કર્યું છે, ઘરમાં 2 વ્યક્તિ, 3 વ્યક્તિ, 4 વ્યક્તિ, 5 વ્યક્તિ, તમે જેવું જીવન કે તમારું જેવું ઘર પસંદ તમે કર્યું, એની વચ્ચે, એટલા માહોલની વચ્ચે, તમારી આજુબાજુમાં જે લોકો રહે છે એની વચ્ચે તમને એવું લાગે છે કે તમે આ જીવનમાંથી કંઈક અલગ પ્રેરણા લઈ, આટલા જ દુઃખની વચ્ચે, આટલા જ સુખની વચ્ચે, જ્યાં અત્યારે તમારી વચ્ચે બધું ઘટિત થઈ રહ્યું છે, તમારા પ્રોબ્લેમ હોય, તમારી પરિસ્થિતિ હોય, તમારું વાતાવરણ હોય, તમારી તકલીફો હોય, તમારી પીડા હોય, તમારી વચ્ચે, તમારા જ ઘરની વચ્ચે ઘરના પ્રશ્નો, સાસુ સસરા, મમ્મી પપ્પા, બાળકો, સોસાયટી, સમાજ, આર્થિક, બધા જ પ્રશ્નોની વચ્ચે તમને એવું લાગે છે કે બધાની વચ્ચે તમે સ્થિર રહી શકો એમ છો? હા કે ના? હા તો કેવી રીતે, અને ના તો શું તકલીફ પડે છે? ચાલો, કોણ બોલશે એમાંથી? જ્યાં છીએ ત્યાં
જેમ છીએ તેમ, ક્યાંય બદલવા નથી જવું. આ વાતો કરીએમાંથી આમ જીવી લેશો ને આમ, એવું નહીં. જ્યાં છો ત્યાં, જેમ જીવો છો તેમ, જેવી પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં. કોઈ વ્યક્તિ આપણે બે શબ્દ કહે ને તો આપણાથી સહન ન થાય એટલી પરિસ્થિતિ પર આપણે ન રહી શકીએ. એટલે હવે એ જ સમજાવું છું કે જો કોઈ વ્યક્તિ બે શબ્દ બોલે, તમને બે શબ્દ ચાલો કોઈ વ્યક્તિએ બોલી દીધા, હવે તમે ત્યાં સ્થિર રહી શકો કે ન રહી શકો, આટલી સમજણ પછી તો હવે તમને ખબર જ છે કે સ્થિર રહેવાથી મને ફાયદો છે, લાભ છે, આ છે. તો ન રહી શકો એનો તમે જવાબ આપી દીધો. તો રહેવા માટે શું કરવું પડે? સહન તો ઇગ્નોર કરવા જેવું થયું ને. 12 શબ્દ લખ્યો, સહન કરશો એટલે ઈ શું થયું કે મેં મારી પરિસ્થિતિને સહન કરી લીધી. સહન કરવું એ તમારું અલ્ટિમેટ નથી, ફાઇનલ નથી, એ છેલ્લું પેપર નથી તમારું. સહન કરો તો પ્રતિક્રિયા થઈ ને કરી બતાવવાની પ્રક્રિયા. આપણે એ પરિસ્થિતિ છે એમાં સ્થિર રહીને પછી એમ જે વસ્તુ કહી જાય છે એની માટે આપણે લડવાની કોશિશ કરવાની. પણ લડ્યા કે કઈ કીધું બતાવ્યા વગર આપણે કરવાનું ને કે અમારથી થઈ જશે એમ. થોડો સંતોષ છે મને તમારા જવાબમાં, થોડોક નથી. એટલે હું તમને એમાં ડૂબીને લઈ જાઉં. આપણે સ્થિર રહેવાનું એ સાચું, કઈ ન કરવું ને એ સાચું, કઈ કરવું કે કઈ કરી બતાવવું ને એ ખોટું. કઈ કરવાની જરૂરિયાત નથી. બોલ્યું કોણ? બે શબ્દ કોણ બોલે છે? સામેવાળો બોલે છે ને. એટલે હમણાં વિચારો, એ ગુણ તમારામાં છે કે એનામાં છે? આવું સમજાય કે આવું ન સમજાય? એ જે બોલ્યો, જે વ્યક્તિ બોલે તે, એ ગુણ મારી અંદર તો નથી. તેનો મતલબ એ ગુણ કોનામાં છે? એનો મતલબ એવો થયો કે એનામાં જેવી દ્રષ્ટિ, એનો જેવો સ્વભાવ, એના જેવા વિચારો, એની જેવી વૃત્તિ, એની જેવા કાર્યો, એનું જેવું જીવન છે ને એવું એને અંદરથી બહાર કાઢ્યું. હું તમને એમ કહું આ મેં શું લખ્યું છે, વાંચો છે. વાત્સલ્ય શિક્ષણ કઈ ભાષામાં લખ્યું છે? હું કદાચ અંગ્રેજીમાં લખું તો એ વંચાઈ જાય ને તમને, પણ હમણાં હું ચાઇનીઝમાં લખું તો અમે કેટલા વાંચી શકે? એનો મતલબ તમારી અંદર કઈ ભાષા નથી તો તમને બહાર દેખાણી. બસ આવું જ છે. તમારી અંદર છે ને તમને દેખાશે, આટલું સમજી જાઓ. તમારી અંદર જે છે ને એ જ તમને દેખાશે. અહીંયા જે ભાષા છે ને એ ભાષા તમને દેખાય ને. સામેવાળામાં આ બેનમાં જે છે ને મને દેખાય, વંદના ટીચરમાં જે છે ને મને દેખાય, નિકિતા બેનમાં જે છે એ મને દેખાય, જગદીશભાઈમાં જે છે, એનો મતલબ ઈ જે છે એ મને એટલા માટે દેખાય છે. કોનામાં છે બધું? મારી અંદર છે. આ બધું, આ બધું જ મારી અંદર છે. આ મારામાં બધું થઈ રહ્યું છે. આ મારા જ સ્વભાવ છે એટલામાં મને એના ગુણ દેખાય છે. આપણે ઉદાહરણ લઈએ કે આ સૃષ્ટિમાં ભગવાનથી મોટો તો કોઈ નથી ને, છતાં જો કેવો ભેદ છે. કૃષ્ણને કોઈ માને છે ને કોઈ નથી માનતું, રામને કોઈ માને છે ને કોઈ નથી માનતું, સ્વામિનારાયણ ભગવાનને કોઈ માને છે ને કોઈ નથી માનતું, કોઈ સંતને કોઈ માને છે ને કોઈ નથી માનતું. કોઈના માટે સંત બહુ સારા છે, કોઈના માટે સંત અતિશય ખરાબ છે. કેવું છે? હમણાં ઓલું કુંભ મેળામાં ઓલા IIT બાબાનું ચાલે છે તો લોકો માટે બહુ સારા છે, ઘણા લોકો માટે, અને ઘણા લોકો માટે ગાંડો છે. ઘણા લોકો માટે એ બહુ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે એવા છે, ઘણા લોકો એમ કે છે કે એનું નથી અને ઠેકાણ, એટલે આ બધું આવું છે. હવે એનો મતલબ એક બાજુ તમને હીરો દેખાય છે અને એક બાજુ હીરો તમને નથી દેખાતો, તો શું સમજવાનું? એનો મતલબ એ વસ્તુમાં કઈ છે જ નહીં. એને કેમ મેં તમને કીધું ને રીલ જે મેં જોઈ તો એ રીલમાં થોડું એવો મેસેજ આપ્યો હતો કે આ ભગવાનને આ જવાબ. મેં દ્રષ્ટિએ કે એનો મતલબ ક્યાં પડ્યો હતો? મારી અંદર એવું પડ્યું હતું. એટલે મેં એને કીધું. હજી એક પ્રસંગ સમજાવું તમને. કાલે હું છે ને મારા ઘણા સમય પછી રોડ ઉપર આમ ટેલવા માટે નીકળ્યો હું. તો થયું શું, હું આમ આટો મારતો હતો, મારતા પાડા ઉપર ત્યાં બાકડાઓ મૂકાતા સરકારી, ત્યાં બેઠો હતો એના ઉપર. પછી બાકડે બેઠો મેં છે ને આમ જોયું. મેં તો જોતા મને ખબર પડી કે ત્યાં એક કાગડાએ આટલો મોટો ઉંદર, મારે હથેળીમાં ન આવે એટલો મોટો ઉંદર, એટલે તાપીમાંથી ગટરમાંથી લઈ અને આમ ઉપર લઈ જતા છે ખાવા માટે ગમે ત્યાંના ઘર સુધી. પણ બિચારાથી ઉપડો નહીં, 2 કાગડાઓ હતા. એટલે ક્યાં પડી ગયો? રોડ ઉપર. અમારું દ્રશ્ય પડ્યું એના ઉપર. જો વાતો કઈ નથી, કાગડો જતો તો ઉંદર એને મોઢામાં પડી ગયો ને આમ વયો ગયો. આવું જોવું ન ગમે. મેં તો વિડીયો બનાવ્યો છે એનો. પછી બેઠો હું, પછી ત્યાં બેઠા કીર્તન સાંભળતો હતો સવારના પોરમાં. અડધો કલાક થઈ તો ત્યાં મેં જે બધી ઘટના જોઈ ને એમાંથી મને જે મેસેજ મળ્યો છે ને એ મેસેજનો મેં વિડીયો બનાવ્યો છું. આજે એને શેર કરવાનો છું, પણ તમને અગાઉ કહી દઉં મને શું મેસેજ મળ્યો એમાંથી. કે પછી એ ઉંદર પડ્યો હતો ને અને કાગડાઓ લઈને જતા હતા ને એમાં કૂતરાઓ જોઈ ગયા બધા.
ત્યાં કેટલા બધા કૂતરાઓ હતા, 3-4 કૂતરાઓ બધા. તો સીધી દોટ મૂકી. તો મને એમ હતું કે લ્યો આ બિચારા કાગડા એટલી મહેનત કરી અને હમણાં કૂતરાઓ આવીને ખાઈ જશે. પણ એવું ન થયું. ઈ ઉંદર પડી ગયો ને એના ઉપર કૂતરાએ દ્રષ્ટિ ન નાખી. કૂતરાઓની દ્રષ્ટિ ક્યાં ગઈ? સીધી કાગડા ઉપર. તો એ બધે દોટ મૂકીને કોની પાછળ પડ્યા? કાગડાની પાછળ ગયા. અને કાગડા તો બિચારા આમ લેન્ડ કરે ને આમ કરીને પાછા જઈને ઉપર જતા રહ્યા. એટલે એક અમારી જે સોસાયટીનો ગેટ છે ત્યાં બેઠો, એક થાંભલા ઉપર બેઠો, એક બીજા પછી 2-3 કાગડા આવી ગયા, અલગ અલગ સ્થાન લીધું. પછી મને મજા આવી, આનંદ આવતો હતો કે થાય છે શું, ચાલો થોડી વાર જોઉં. પછી હું બેઠો રહ્યો ત્યાં. ઘરેથી ફોન આવી ગયો, ચાલો નાસ્તો રેડી. પણ મેં તો આવું થોડી વાર પછી, આનું એન્ડ ક્યાં આવે છે, શું થાય છે, કંઈક તો જોવા દો મને. પછી બેઠા બેઠા હું જોતો હતો તો કાગડા આમ રાહ જોવે, કૂતરાઓ થોડાક દૂર જાય તો અમે જઈએ. કૂતરાઓ બહુ હોશિયાર. ઈ પેલા ઉંદર પાસે જાય, સૂંઘે, પછી ત્યાંથી આમ દૂર વયા જાય. દૂર વયા જાય ને તો એમ એકદમ સતર્ક. હવે આટલા અનુભવ પછી એવી ખબર પડે કે પ્રાણી કે માણસ શું કરે છે. પૂંછડી એકદમ ટાઈટ કરે ને આમ નજર રાખે. એટલે આમ જોતા 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 આમ થોડાક આગળ ચાલે. એને એમ થાય કે કાગડો આવે તો પાછો દોટ મૂકીને આવું. સેમ એવું થાય. પેલો કાગડો નીચે આવે, લેન્ડ કરે, અને ઓલો કૂતરો આમ ભોંકીને એની સામે આવે તો કાગડા બિચારા પાછા આમ નીચે થાવીને આમ ઉપર જતા રહે. કેટલી વાર, એક વખત તો મને એમ થયું ગયો કાગડો હમણાં મોઢામાં આવતો આવતો રહી ગયો. ઓલા જમ્પ એવો માર્યો ને, મેં તો હમણાં આ કાગડાનું પૂરું થઈ ગયું. આટલી વખત 3-4 વખત આ ઘટના ઘટિત થઈને એટલે મને એમ થઈ ગયું કે ખરેખર આ દુનિયા જે મૂલ્યવાળી વાત કરી ને એ આજની વાત સાથે બહુ સંકેત કામ કરે છે. કૂતરોને તો અંતે ખોરાક જ લેવો હતો ને, તૈયારી ખોરાક મળી ગયો હતો ને, એની સામે જતો ને, પણ એને એમાં સંતોષ ન લીધો. એને શું કામ ન લીધો? ઉંદર તો શું થઈ ગયું છે, અહીંયા મરી ગયો છે, હવે ભાગવાનો. જો ઓલા કાગડાને માર નાખો તો કાગડો મળે ને. આપણે બધાનું આવું છે ને, જે મળ્યું છે ને એનો સંતોષ નથી ને એનો આનંદ નથી. જો એમાં નહીં જોઈએ. આપણે હજી એવા કોઈ કાગડાની રાહ જોઈએ છે કે આ કાગડો આવે ને તો અત્યારે મારી પાસે જે છે ને એ તો હું છે જ, એમાં તો હું જીવી જ લઈશ. પણ શું થશે કે ઓલો બીજો ઓલો જે આવે ને પાછળથી, હું એનો આનંદ. આપણે આમાં 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ રાહ જોઈ, થોડીક વાર પછી મેં એમ જોયું ને તો કૂતરાઓ થોડાક દૂર જતા રહ્યા ને કાગડાઓ ઓછા થઈ ગયા. પછી એકાદો કાગડો બેઠો હતો. એટલે આમાં થાય શું, પછી તમને કાગડો ન મળે અને તમને ઓલો. એટલે હું ત્યાં એટલી પ્રાર્થના ખાલી કરીને નીકળો કે જેને જેવું ભોજન ભગવાનને આપવાનું હોય ને એવું આપી અને પૂરું કરજો. હું 10-15 મિનિટ પાછી ત્યાંથી નીકળો તો ઉંદર નહોતો ત્યાં, કાગડાઓ હતા ને કૂતરાઓ નહોતા. એટલે મેં 2 સંકલ્પના કરી છે, મને ખબર નથી હકીકત શું થયું છે. કામી તો કોઈ માણસ અહીં જે વડીલો રોજ બેસવા આવે છે ને એમ થયું છે કે ઉંદર રસ્તામાં પડ્યો છે, લાવાને લઈને પાછો નાખી દો. એટલે કૂતરો ભૂખ્યો રહ્યો છે, કાગડો રહ્યો છે ને ઉંદર એ પાણીમાં વહીને એનું જે થવાનું છે ને થઈ ગયું છે. આવું આપણા જીવનમાં થાય. હવે જોઈ, ઈ જે સ્ટોરી બહાર નીકળે ને કોની અંદર પડી છે? ઈ કાગડામાં નહોતી, કૂતરામાં નહોતી, ઉંદરમાં નહોતી. ઈ દ્રષ્ટિ કોની છે? મારી છે. એવી એટલે બહાર નીકળું ને એમાં. એમ જે વ્યક્તિ તમને જે કઈ કહે છે ની દ્રષ્ટિ કોની છે? એ વ્યક્તિની છે, તમારી નથી. તમારી ઉપર ગમે એવા વેણ મારે, તમારી ઉપર ગમે એવું લાંછન લગાડે, તમને ગમે તેવું કે કહેવા દો ને, પણ શું ફેર પડે છે? બહુ બધા લોકો, મારે ત્યાં 30 વર્ષ મારા જીવનના થયા, આટલા લોકોની વચ્ચે પસાર થઈને નીકળો છું. મેં બહુ બધું સાંભળ્યું છે, બહુ બધું જોયું છે, બહુ બધા અનુભવો કર્યા છે ને, છતાં ત્યાં હું સ્ટેબલ છું. શું કામ સ્ટેબલ છું? એ એના સ્વભાવ પ્રમાણેના બધા વર્તન ક્રિએટ કરે છે. મારી અંદર જે સ્વભાવ છે ને મને ખબર છે, મારી અંદર જે ચાલે છે ને મને ખબર છે, મને શું સમજાય છે ને મને ખબર છે, મારે ક્યારે દુઃખ લેવું સુખ લેવું ને મને ખબર છે, મને એનાથી અસર થાય એમ. તમે જ્યારે આવું કરવા માંડશો ને કે વ્યક્તિ 2 શબ્દ બોલી ગયા, વાત તો કેટલા શબ્દોની છે, તો એની અંદરથી બહાર નીકળે છે, તમારી અંદર નથી. હવે તકલીફ શું થાય કે આપણી પરપોટામાં ફિક્સ થઈ ગયા, 2 શબ્દો આવ્યા, હા બહુ સરસ કીધા એને, લે હું અંદર જઈને જોઉં, ખરેખર એવું મારી અંદર છે, પૂરું થઈ ગયું તમારે. હવે 2 શબ્દો તમારા બહાર નીકળશે, સતત ચાલશે. એ કેવા ચાલશે? આજથી શરૂઆત થયા હોય તો જ્યાં સુધી તમે એને સાબિત ન કરી દો ને ત્યાં સુધી ચાલશે ચાલશે ચાલશે. એટલે 4-5 દિવસમાંથી વાળે ખરવા મળશે, ભૂખ લાગતી બંધ થઈ જશે, હતાશા અનુભવવા મળશું, કેટલું આપણે કરવા મળશું. મેં તમને બધાને એક વખત એવું શીખવાડ્યું હતું, હમણાં આપણે ધ્યાન 21 ડિસેમ્બરે તમને બધાને સમજાવ્યું હતું કે 5 મિનિટ શાંતિથી તો અંદર જઈને બેસો તો ખરા, શું આપણી અંદર છે, કેટલું દિવ્ય છે બધું. હું ઘણીવાર કહું છું ને, જે ઘટના બહાર બનાવી છે ને એ બધી ક્યાં બનાવવાનું શરૂ કરી દો?
અંદર. જે સંબંધો તમારે બહાર બનાવવા છે ને એ સંબંધ ક્યાં બનાવવાનું શરૂ કરી દો? અંદર. જે વ્યવહાર બહાર કરો છે ને એ બધો વ્યવહાર ક્યાં કરવા માંડો તમે? તમને અસર નહીં થાય. જે તમારે, મેં આની પહેલા એક વખત કીધું, તમને કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ થાય છે ને એ પ્રેમ એનામાં નથી, તમારી અંદર પ્રેમ હતો ને બહાર નીકળ્યો. શું કામ? કારણ કે આપણને જેના પ્રત્યે અતિશય પ્રેમ થયો ને એક સમય એના પ્રત્યે આપણે નફરત થાય. એનો મતલબ શું થયો? તો આપણે એ પ્રેમ એ વ્યક્તિમાં શોધીએ છીએ, નફરત એ વ્યક્તિને શોધીએ છીએ. તમારી અંદર જ નફરત છે, તમારી અંદર જ એ પ્રેમ છે, તમારી અંદર જ લાગણી છે, તમારી અંદર જ કરુણા છે, તમારી અંદર જ દુરાચારી છે, તમારી અંદર જ સદગુણ છે, તમારી અંદર છે ને બહાર નીકળે છે. હવે આવું ન હોત ને, ખરેખર આપણી અંદર, જો આપણે ફરીથી આપણા બાળક ઉપર ટોપિક આવી જાય, વાત્સલ્યમાં બેઠા છીએ ને, એટલે બાળકને આપણે શું કહીએ છીએ? થોડુંક પંખો કે એસી કરી દેજો, સફોકેશન જેવું થાય છે. બાળકને આપણે શું કહીએ છીએ? બાળક કેનું સ્વરૂપ છે? ભગવાનનું. બાળક શેનું સ્વરૂપ છે? બીજો એક શબ્દ વાપરે, બાળક નિર્દોષ કે નહીં? નિર્દોષ. હવે તમે જુઓ, પછી આપણે એમ કહીએ કે બાળક કોરી પાટી છે, આવું બોલીએ છીએ ને. પછી આપણે એમ બોલીએ બાળક નાનો છોડ છે, જેમ બાળક, આ બધું જ આપણે બોલીએ છીએ ને. અને આવો જ અનુભવ અત્યારે આપણે કરીએ છીએ. એટલે મેં તમને એક વખત એવું કીધું હતું, બાળક ગાળ બોલે ને તો એમ બોલવા દેજો. કીધું હતું ને, આવું શીખવાડ્યું હતું ને અહીંથી. પછી મેં તમને એવું કીધું હતું, મારી મર્યાદા મૂકીને, કે બાળક, આપણે ઘણીવાર આપણે બોલું થઈ ગયું કે બાળક કપડાં ન પહેર્યા હોય તો આપણે એમ થાય કપડાં પહેરી બહાર ન જવું જોઈએ, આમ તેમ. આપણે એ દ્રષ્ટિથી જોતા હોય. મેં તમને એવું કીધું હતું, મારી જોડે કપડાં નહીં પહેરાવતા, એમને માટા મારે છે ને મારવા દે છે. શું કામ? એ બધા ચિત્રો કોની અંદર છે? એની અંદર. એટલે જો બાળકને કોઈ આવીને કઈ કહી જાય ને, તે મનમાં ન હોય. બાળકને તમે આજે લાફો મારી દીધો અને છતાંય સાંજે દોડી દોડી કોની પાસે આવે? કોની પાસે આવે? હવે હું તમને આમાં કોકને લાફો મારું, હાલો 5 વ્યક્તિની વચ્ચે, એ આજે તો વાત્સલ્યમાં ન આવે, પણ કોઈને આવવાય ન દે ને આજીવન કંઈક કરી નાખે. અને બીજો કેસ કરીને કાલથી છાપામાં ઉલટું સુલટું આવે અલગ. કેમ? કારણ કે હવે લાફા મારવાનો ગુણ કોનામાં? અંદર શું છે તમારી અંદર? એ બધું બહાર નીકળશે. જે તમારી અંદર છે ને એ બધું જ બહાર નીકળશે. હું તમને એક મારો બીજો અનુભવ કહું. કોઈ વ્યક્તિએ આ સંસ્થા વિશે, અક્ષર નોલેજ વેલી વિશે, કે મારા વિશે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી દીધું હોય અને મારા સુધી વાત પહોંચે ને, એટલે હું એકદમ ફ્રી હોઉં. મારે એમ એકદમ ફ્રી નેચર હોય કે કાંઈ વાંધો નહીં. કોઈ એમ કીધું સર આજે આ પેરેન્ટ્સે આમ કહેતા હતા, કે અમારા ટીચરે કઈ વાત કરી, અથવા તો કંઈથી કંઈ કોઈના વિશે, મારા વિશે કંઈ પણ બાર વાત કઈ વાત, મને અનુભવ શું રહ્યો છે ખબર છે? એ આજે નહીં તો કાલે એ જ વ્યક્તિના મોઢેથી ફરી આવીને અહીંયા બધા શબ્દો બદલી જશે. શું કામ ખબર છે? એ જ્યારે એને એ અનુભવ થયો ને, ત્યારે એના નેચરમાં જે હતું ને બહાર નીકળી ગયું. એને 6 મહિને, 1 વર્ષ, દિવસે, 5 વર્ષે એને પછી ફરી એમ થશે કે આવું નહોતું. એટલે હું ત્યારે શું વિચારું છું કે એને જ્યારે ખરાબ કીધું હતું ત્યારે એ ગુણ કોનામાં હતા? આજે સારું બોલે છે તો એ ગુણ અત્યારે કોનામાં છે? અહીંયા તો આમનામ જ છે. અહીંયા જ્યારે આ સંસ્થાની શરૂઆત કરી ત્યારથી હેપી બર્થડે નું બોર્ડ માર્યો, ત્યારથી આ પ્રાર્થના, અહીંયા બધું આમનામ છે. બધા બદલી ગયા છે, હું તો આમનામ જો અહીંયા 5 વર્ષથી. બદલાવ છે બધું ક્યાં? બહાર. વ્યક્તિના સ્વભાવમાં, તકલીફોમાં, નેચરમાં, બધું બહાર બદલાય. એની અસર જો હું અહીંયા લાવું તો આ સંસ્થા ન ચાલે, તો હું ન ટકું ને. બહાર બધું જે ચાલતું એવું લઈ લઈ એમ પરિવર્તન કરવા માંડું, એવું બધું બદલવા માંડું, તો જે વિચારોથી આની ઉત્પત્તિ કરી છે એ ન ચાલે. એટલે જ્યારે તમને એમ લાગે ને કે મારી આજુબાજુમાં આવું બધું ઘટિત થાય છે, ત્યારે 1 મિનિટ તો આંખ બંધ કરીને વિચાર લેવાનો કે એ ઘટના છે ને બહાર છે, મારી અંદર નથી. ત્યાં બધી ઘટિત થાય છે, એ વ્યક્તિ એવું વિચારે છે, એનો સ્વભાવ એવી રીતે બહાર નીકળે, એટલે એ બધું નિર્માણ થાય છે. પાછા ન્યાય ગેમમાં ફિટે નથી જતા. લે, એનો સ્વભાવ આવો છે તો એ આવું વિચારે, તો તમે પ્રતિક્રિયા આપી ને. આ બહુ સહેલો નથી હો. આજે હમણાં સમજા અને કાલથી હમણાં ઘરે જઈને ઓલા એમ કીધું શાક આપો, નહીં આપો, કેમ સરે ના પાડી, પ્રતિક્રિયા નહીં કરવાની. આ એવો વિષય નથી. તમે કોઈનું અનુસંધાન પણ લીધું ને, એ તમે પ્રતિક્રિયા થઈ ગઈ. સમજાણું? હું તમને ક્યાં લેવલે સમજાવવા માંગુ છું? આજે હું તમને આ એક સ્થાન ઉપર બેસીને સમજાવું છું, પણ સતત તમે મારા વિચારમાં રહ્યો ને, એ તમારા માટે સુખ નથી. શું કામ? આજે જ્યાં સુધી તમને મારો વિચાર સ્પર્શે છે ને, એટલો જ સમય સુખ. પછી ક્યાં લેવા જશો? એટલે મારા વિચારની ગુણ સમય આવે ત્યારે ધીમે ધીમે કાઢી નાખવાનો, મને કાઢી નાખો. તમારી અંદરની સ્ટેબિલિટીને જ તમારે પકડીને ચાલવાની, તમારી અંદરની સ્થિરતાને જ તમારે પકડીને ચાલવાનું. એટલે આપણે ઘણીવાર કેવું કહીએ
કે બહુ બધા લોકોએ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય ને બહુ બધા ભગવાન ભેગા રહ્યા હોય સંતો ભેગા રહ્યા હોય, જો એ રહ્યા હોય ત્યાં સુધી સારું હોય, જેવા ત્યાંથી દૂર થાય તો થોડોક સમય બધું હોય પાછા હતા. એટલે શબ્દો વિચાર એ જ્યાં સુધી તમારી સાથે છે ત્યાં સુધી આનંદ આપે છે ને તો હજુ આપણે ત્યાં ફસાયેલા છે. એ બધું તોડી 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 તમારી અંદર જે છે ને એમાં તમે વહેતા રહો વહેતા રહો વહેતા રહો વહેતા રહો ને એનો આનંદ એનો સુખ એ કોઈ ગણના થાય એમ નથી. એકદમ તમને પરમ આનંદ સુધી પરમ ચૈતન્ય સુધી એ કાયમ માટે લઈ જાય. પણ આપણે એવું વિચારીએ ફરી પાછી કે આ બ્રહ્માંડની વાતોમાંથી આપણે ઘર સુધી આવી જવાનું. ઘરમાં જ્યાં જે ચાલે છે ને ત્યાં હું કેટલી સ્થિર રહી શકું, મારાથી શું થઈ શકે, મારે આમાં કંઈ પરિવર્તન લાવવું હોય, કંઈ બદલાવ લાવવો હોય, કંઈ વિચારો મારે લાવવા હોય, તેમાં હું શું કરી શકું ને એ બહુ જ મહત્વનું છે. એકદમ મહત્વની વાત છે અને એ મહત્વની વાતમાંથી આપણે પસાર થવું પડે. જો આપણે એમાંથી પસાર થઈ ગયા ને તો આપણને પરિણામ બહુ સારું મળે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, હે ઈશ્વર, તારું કર્તૃત્વ અનેરું છે, એમનો કોઈ જ અંત નથી. હે ઈશ્વર, તે આપેલું અનંત ગણું છે, તેનો પણ કોઈ જ પાર નથી. હે ઈશ્વર, તારી ક્રિયા, તારી શક્તિ, તારી દિવ્યતા એને ઓળખવી એ આ સ્વભાવે તો શક્ય જ નથી. હે ઈશ્વર, આજે આ વહેતા જીવનના સુખ દુઃખમાં તારી દિવ્યતા, તારી શક્તિ, તારી અપરંપાર શક્તિ, તારી કરુણા, તારી લાગણી એ બધો જ અનુભવ અમે આ સુખ અને આ દુઃખમાં હંમેશા કરતા રહીએ એ પ્રાર્થના છે. હે ઈશ્વર, મારા જીવનમાં જે થઈ રહ્યું છે, જે બની રહ્યું છે, જે થવાનું છે એમાં હંમેશા હું મારા જીવનની અંદર ખુશ રહી શકું, શાંત રહી શકું અને દિવ્યતાથી મારા જીવનને માણી શકું. એ શક્તિ, બળ અને ક્ષમતા આપજો. હે ઈશ્વર, આ બધી જ ઘટનાઓમાં મારી અંદર હંમેશા કરુણા, પ્રેમ, લાગણી, સુખ, આનંદ અને દિવ્યતા એ છલોછલ ભરાયેલા રહે એવી શક્તિ, એવું બળ અને એવી ક્ષમતા મને આપજો. હે ઈશ્વર, તારી અંદર જે દિવ્યતા છે એ જ દિવ્યતાનો અનુભવ હું દરરોજ કરી શકું. તમારી દિવ્યતા મારી સાથે હંમેશા દિવ્ય ભાવથી જોડાયેલી રહે અને અપાર શક્તિઓથી મારું જીવન કૃતાર્થમય, આનંદમય, સુખીમય રહે એ જ આપના ચરણોમાં પ્રાર્થના.